નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ગોંડલિયા દયા પટેલ્સ ઈ લર્નિંગ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ એના દાખલાની ચર્ચા કરતા હતા. હવે દાખલાની અંદર સ્વાધ્યાયના દાખલા બાકી છે. સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીએ. એના દાખલા નંબર 1ની આપણે વાત કરીએ તો પહેલા દાખલામાં કંઈક એવું કહેવામાં આવેલું છે, 220 વોલ્ટ, V બરાબર લખી નાખીએ 220 વોલ્ટ, આવૃત્તિ F બરાબર 50 હર્ટ્ઝ અને એસી સપ્લાય સાથે 100 ઓહ્મનો અવરોધ R બરાબર લખી નાખીએ 100 ઓહ્મનો અવરોધ છે. તો પરિપથની અંદર RMS પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. RMS પ્રવાહ એટલે કે IRMS શોધવાનું છે. ચલો, પહેલી વસ્તુ તો આપણે વાત કરી કે IRMS શોધવો છે. આપણી પાસે માત્ર અવરોધ છે તો સિમ્પલ સૂત્ર લખી શકાય કે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMSના છેદમાં R. અને બાળકો, અહીંયા તમને ઓલરેડી આવૃત્તિ સાથે જે મૂલ્ય આપેલું છે VRMS છે. જ્યાં સુધી તમને મહત્તમ મૂલ્ય ના કહે ત્યારે હંમેશા RMS મૂલ્ય જ લેવામાં આવે છે. તો 220 છેદમાં 100 તો જવાબ આવશે 2.2 એમ્પિયર. ફર્સ્ટ ક્વેશ્ચન ફિનિશ. સેકન્ડ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. બી ક્વેશ્ચન. તો બી ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે? એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર. તો બાળકો, પાવરનું સમીકરણ તમને લોકોને યાદ છે કે પાવર P ઇઝ ઇક્વલ ટુ IRMS VRMS cos phi. cos phi શોધી નાખીએ સાઈડમાં. cos phi ઇઝ ઇક્વલ ટુ R બાય મોડ Z. મોડ ઝેડની કિંમત પણ R જ થશે. તો cos phi ઇઝ ઇક્વલ ટુ 1, કારણ કે ઝેડની કિંમત 1 છે, માત્ર અવરોધ છે અને અવરોધ માટે Z બરાબર R લખાય. R બાય R ઇઝ ઇક્વલ ટુ 1 લખી નાખો. કિંમત IRMS 2.2 ગુણ્યા VRMS 220 ગુણ્યા cos phi 1, તો 220 ગુણ્યા 2 એટલે કે 484 થશે. જવાબમાં તમે લખશો તો કેટલો જવાબ આવશે? 484. કારણ કે જવાબ તમે લખશો તો 2.2 ગુણ્યા 10 એટલે 22, 22 ગુણ્યા 22 284. પાવરનો એકમ આવશે વોટ, તો અહીંયા લખી નાખો વોટ. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર તમને પ્રશ્ન કંઈક આવો કીધો છે. 7.2નો ફર્સ્ટ પાર્ટ. એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય V મેક્સિમમ તમને આપી દીધું છે 300 વોલ્ટ. તો RMS મૂલ્ય શોધવાનું છે. તો VRMS ઇઝ ઇક્વલ ટુ VMના છેદમાં √2, કારણ કે VRMS હંમેશા બાય √2 વડે લખવામાં આવે છે. 300 ભાગ્યા √2. તો ગણતરી કરશો એટલે 212 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે 212 પોઈન્ટ લગભગ 1 જેટલો જવાબ મળતો હશે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. ચલો, હવે એમાં બી ક્વેશ્ચન. બી ક્વેશ્ચનની ચર્ચા કરીએ. બી ક્વેશ્ચનમાં એવું કીધું કે એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય RMS મૂલ્ય 10 એમ્પિયર છે. પ્રવાહનું મૂલ્ય RMS IRMS 10 એમ્પિયર છે. તો મહત્તમ મૂલ્ય કેટલું થાય? તો IM ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ IRMS. √2 એટલે 1.41 ગુણ્યા 10 એટલે 14.14 જવાબ મળશે. મહત્તમ મૂલ્ય પૂછે, પીક વેલ્યુ, તો આટલો જવાબ આવશે. ચલો, થર્ડ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. થર્ડ ક્વેશ્ચનમાં રકમ વાંચો. 220 વોલ્ટ, તો VRMS 220 વોલ્ટ અને આવૃત્તિ F બરાબર 50 હર્ટ્ઝ. એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી, તો L બરાબર લખી નાખો 44 મિલી હેનરી. ઇન્ડક્ટર જોડેલું છે. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું છે. તો મીન્સ IRMS કેટલું મળશે એ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર અહીંયા તમે ચર્ચા કરી શકો કે અહીંયા ખાલી અને ખાલી ઇન્ડક્ટર જ આપેલ છે. હવે ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટર માટે પ્રવાહ શોધવા માટે તમારે જોઈએ XL, અને XLની કિંમત છે 2πfL અથવા તો ઓમેગા L પણ લખી શકાય. તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા આવૃત્તિ 50 ગુણ્યા લંબાઈ L, લંબાઈ નહીં સોરી L ફોર ઇન્ડક્ટર 44 મિલી હેનરી, 44 ગુણ્યા 10⁻³ સરસ.
આ બધાની ગણતરી કરશો તો તમને જવાબ જે મળશે એ કેટલો આવશે? 13.82 જેટલો. કેટલો આવશે? 13.82. કેલ્ક્યુલેટર વાપરી શકો છો. ચલો IRMSનું સમીકરણ લખી નાખો. IRMS ઇઝ ઇક્વલ ટુ VRMSના છેદમાં XL, અને VRMSની કિંમત 220 અને XLની કિંમત 13.82 છે. તો ગણતરી કરતાં જવાબ લગભગ 15.9 એમ્પિયર મળશે. 15.9 એમ્પિયર. નેક્સ્ટ 4th નંબરનો ક્વેશ્ચન 7.4 110 વોલ્ટ VRMS બરાબર લખી નાખો. 110 વોલ્ટ 60 હર્ટ્ઝ, F બરાબર 60 હર્ટ્ઝ, 60 માઇક્રોફેરાડે, C બરાબર લખી નાખો 60 માઇક્રોફેરાડે. તો પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું છે, IRMS શોધવાનું છે. સેમ અહીંયા જ માત્ર કેપેસિટર છે, બાજુમાં લખી નાખો માત્ર કેપેસિટર. ચલો માત્ર કેપેસિટર હોય તો એ પરિસ્થિતિમાં આપણે કઈ વસ્તુ દ્વારા કિંમત શોધી શકાય? તો આપણે XC શોધવું પડે, અને XCની કિંમત હું અહીંયા લખી નાખું. XC બરાબર 1/ωc ઇઝ ઇક્વલ ટુ 1/2πfc. 1/2πfc. તો 1/2 ગુણ્યા 3.14 ગુણ્યા F કેટલાનો મળશે? તો 60નો. C આપી દીધો છે 60 માઇક્રોફેરાડે. 60 ગુણ્યા 10⁻⁶. તો બાળકો આ સમગ્ર ગણતરી કરશો તો જે પણ જવાબ મળે છે એ જવાબ તમારે અહીંયા નોટ કરવાનું છે. બરાબર, જે બી જવાબ છે એ યાદ રાખજો. હવે હું આ કિંમતને ક્યાં મૂકું છું? તો IRMSમાં લખી દઉં. IRMSની અંદર VRMSના છેદમાં XC. XC એટલે 1/છેદમાં આવ્યું તો VRMS 110, છેદનો છેદ અંશમાં તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 60 એટલે 3600. 3600 ગુણ્યા 10⁻⁶. તો આઈ થિંક બધા જ પોઈન્ટ કેન્સલ થઈ જશે. 6 કારણ કે અહીંયાથી પોઈન્ટ કાપો એટલે 3 પોઈન્ટ અહીંયા આવશે, 2 પોઈન્ટ અહીંયા આવશે, 3 ને 2 5, અને એક ગુણાકારમાંથી મળશે એટલે બધા જ પોઈન્ટ કેન્સલ. ને રાઉન્ડ ઓફ કરીને જે જવાબ આવશે 2.486, રાઉન્ડ ઓફ કરીને લખી નાખો તો 2.49. આટલો જવાબ મળે છે. અને પ્રવાહ મપાય એમ્પિયરની અંદર. 7.5 નંબરનો ક્વેશ્ચન 220 વોલ્ટ V બરાબર લખી નાખીએ 220 વોલ્ટ, અને આવૃત્તિ Fની કિંમત લખી નાખીએ 50 હર્ટ્ઝ. એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર, તો L બરાબર લખી નાખો 44 મિલી હેનરી એટલે 44 ગુણ્યા 10⁻³ હેનરી. 110 વોલ્ટ. હવે બીજા માટે લખી નાખો V બરાબર 110 વોલ્ટ. આ કોના માટે છે? તો ઇન્ડક્ટર માટે. હવે વાત કરીએ કેપેસિટર માટે. 110 વોલ્ટ, V બરાબર 60 હર્ટ્ઝ, F બરાબર 60 હર્ટ્ઝ, અને બીજી કિંમતમાં લખી નાખીએ 60 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે તો 60 ગુણ્યા 10⁻⁶ ફેરાડે. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે એ સમજાવવાનું છે. ચલો પહેલાં તો આપણે વાત કરીએ ઇન્ડક્ટર માટે. ચલો ઇન્ડક્ટર માટે કિંમતમાં અવરોધ તો આપેલો છે જ નહીં, તો એમ લખી શકાય કે અહીં કેપેસિટર કે ઇન્ડક્ટર માટે R બરાબર 0 છે, માટે cos phi ઇઝ ઇક્વલ ટુ R/Z. 0/Z ઇઝ ઇક્વલ ટુ 0. cos phi ની કિંમત 0 મળે. તો પાવર લખી નાખો. પાવર P બરાબર IRMS VRMS cos phi. બંને પરિસ્થિતિમાં cos phi 0 છે એટલે પાવર 0 થશે. તો આપેલા પરિપથનો પરિણામી પાવર 0 મળે છે. પરિણામી પાવર કેટલો મળશે? 0. તો આ તમારો જવાબ. નેક્સ્ટ 7.6. 7.6ની અંદર તમને ડેટા આપેલો છે. L બરાબર 2.0 હેનરી, કેપેસિટન્સ C બરાબર 32 માઇક્રોફેરાડે, અને અવરોધ R બરાબર 10 ઓહ્મ. LCR શ્રેણી પરિપથમાં અનુનાદની આવૃત્તિ ωR એક તો શોધવાની છે, અને Q ફેક્ટર શોધવાનું છે. ચલો પહેલાં તો આપણે વાત કરીએ ωRની. ωR બરાબર 1/√LC. ωR બરાબર 1/√LC.
એલસી એલ અને સીની બેની કિંમત લખી દઈએ. એલની કિંમત 2 હેનરી અને સીની કિંમત 32 ગુણ્યા 10⁻6 ઘાત. 10⁻6 ઘાત અંશમાં આવશે એટલે 10+6 ઘાત વર્ગમૂળ કાઢો એટલે 10⁻3 ઘાત 64. 64નું વર્ગમૂળ 8, 1000 ભાગ્યા 8 એટલે લગભગ જવાબ આવશે 125 રેડિયન પ્રતિ સેકન્ડ. ચાલો, આ મળી ગયું ક્યુ ફેક્ટર, પેલું ઓમેગા. હવે મારે શોધવાનું છે બી ઇક્વેશનમાં ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટર શોધવા માટેના સૂત્ર ઘણા બધા છે. એમાંથી એક સૂત્ર છે 1/r √L/c. ઓકે, તો આ કિંમતમાં બધા ડેટામાં કિંમત મૂકી દો. 1/r, એલની જગ્યાએ કિંમત લખશો, આરની જગ્યાએ 10, √L, એલ એટલે કે 2 અને સી 32 ગુણ્યા 10⁻6 ઘાત. તો 1/10 16, 10⁻6 ઘાત અંશમાં આવશે એટલે 10⁻3 ઘાત 16નું વર્ગમૂળ. તો 1/10 10⁻3 ઘાત 4 100, 100 ભાગ્યા 4 એટલે 25. ક્યુ ફેક્ટરનું મૂલ્ય મળશે 25. ડન. અને ક્યુ ફેક્ટરને કોઈ એકમ હોતો નથી એટલે એકમ લખવાની જરૂર પણ નથી. બીજું સૂત્ર તમારે લખવું હોય ક્યુ ફેક્ટર માટે, ટોટલ સૂત્ર લખી દો 1/r √L/c. બીજું સૂત્ર છે ઓમેગા એલ છેદમાં આર, અને ત્રીજું સૂત્ર છે 1/ωc × r. આ 3 સૂત્રનો ઉપયોગ તમે ક્યુ ફેક્ટર માટે કરી શકો છો. આગળ જોઈએ 7.7 ડેટા લખી દઈએ. 27 મિલી હેનરીનું ઇન્ડક્ટર, તો એલ બરાબર લખી નાખીએ 27 મિલી હેનરી. 27 ગુણ્યા 10⁻3 ઘાત હેનરી. 30 માઇક્રોફેરાડે. સી ઇઝ ઇક્વલ ટુ લખી નાખો 30 માઇક્રોફેરાડે. 30 ગુણ્યા 10⁻6 ઘાત. સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર છે, એટલે શરૂઆતમાં કમ્પ્લીટલી વિદ્યુત ભારિત છે. તો કોણીય આવૃત્તિ કેટલી હશે? ω0 આપણે શોધવાનું છે. ચલો, સૂત્ર લખી નાખો. ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. કારણ કે અનુનાદ થતું હોય એલ અને સી, ત્યારે અનુનાદની આવૃત્તિનું જ સૂત્ર આવશે. લખી નાખો કિંમત 1/√L. એલની કિંમત 27 ગુણ્યા 10⁻3 ઘાત અને 30 ગુણ્યા, એટલે કે આને આપણે લખી શકીએ કેપેસિટન્સને 3 ગુણ્યા 10⁻5 ઘાત. તો લખી નાખો 3 ગુણ્યા 10⁻5 ઘાત. 5 ને 3 8, 8 અંશમાં જાય એટલે 8નું વર્ગમૂળ 10⁻4 ઘાત છેદમાં 3 ગુણ્યા 27 81, 81નું વર્ગમૂળ એટલે 9 આવશે. તો જવાબ ટૂંકમાં 1000 ભાગ્યા 9. તો આને જવાબમાં લખી શકાય 11 તો એપ્રોક્સિમેટ લખી નાખો 1.1 ગુણ્યા 10⁻3 ઘાત. એપ્રોક્સિમેટ લખી નાખો તો 1.1 ગુણ્યા 10⁻3 ઘાત. અને ω0 તો રેડિયન પ્રતિ સેકન્ડ. આવૃત્તિનો એકમ લખશો તો રેડિયન પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન 7.8. 27 મિલી હેનરીનું ઇન્ડક્ટર. 27 મિલી હેનરીનું ઇન્ડક્ટર. તો આપણે લખી નાખીએ એલ બરાબર 27 ગુણ્યા 10⁻3 ઘાત હેનરી. સી બરાબર 30 માઇક્રોફેરાડે. 30 ગુણ્યા 10⁻6 ઘાત ફેરાડે, એટલે કે 3 ગુણ્યા 10⁻5 ઘાત. કેપેસિટર પરનો પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6. ક્યુ બરાબર લખી નાખીએ 6 મિલી કુલમ, એટલે કે 6 ગુણ્યા 10⁻3 ઘાત કુલમ છે. તો પ્રારંભમાં પરિપથની અંદર સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે શોધવાની છે. કુલ ઉર્જા શોધવાની થાય. કેપેસિટરના કારણે કુલ ઉર્જા કેટલી હશે એ શોધવાની છે, બરાબર. અને પછીના કોઈ પણ સમયે કુલ ઉર્જા કેટલી હશે, બીજા કોઈ સમયે તમારે ઉર્જા માપવાની થાય તો એ કેટલી હશે એ તમારે શોધવાની છે. ચલો આપણે લખી દઈએ. અહીં શરૂઆતની કુલ ઉર્જા U બરાબર 1/2 Q²/c. 1/2 Q²/c. Q તમને આપી દીધો છે 6 ગુણ્યા 10⁻3 ઘાતનો હોલ સ્ક્વેર
અને 2 ગુણ્યા સી પણ આપી દીધો 3 ગુણ્યા 10⁻5. 6 નો વર્ગ 36, 10⁻3 ઘાતનો વર્ગ 10⁻6 ઘાત અને 6 ગુણ્યા 10⁻5. 6 36, 1 ઘાત ઓછી 6 ગુણ્યા 10⁻1 ઘાત એટલે 0.6 જૂલ જેટલો જવાબ મળશે. તો કેપેસિટરની પ્રારંભિક ઉર્જા એ જ તંત્રની ઉર્જા રહે જે હંમેશા અચળ રહે છે, ક્યારેય પણ બદલાતી નથી. તો અહીંયા લખી શકાય કે અહીં તંત્રની ઉર્જા હંમેશા તંત્રની કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે, જે સમય સાથે બદલાતી નથી. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 9. ચલો ક્વેશ્ચન નંબર 9ની અંદર આપણી પાસે ડેટા છે એ લખી દઈએ. R બરાબર 20 ઓમ, L બરાબર 1.5 હેનરી, C બરાબર 35 માઇક્રોફેરાડે. LCR શ્રેણી પરિપથ સાથે ચલિત આવૃત્તિવાળો એટલે કે બદલાતી આવૃત્તિવાળો V બરાબર 220 વોલ્ટનો સપ્લાય જોડેલો છે, જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય. સપ્લાયની આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ એટલે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય તો એક ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો પાવર કેટલો હશે શોધવાનો છે. ચલો હવે એક વસ્તુ અહીંયા સમજો. ઓમેગા બરાબર ઓમેગા 0 થાય મતલબ XC = XL થાય. હવે XC = XL થાય તો ઝેડની કિંમત શું થાય? વર્ગમૂળની અંદર R² વત્તા XC - XL² આ કિંમત સરખી તો Z² વર્ગમૂળ એટલે કે R થશે. R² વર્ગમૂળ એટલે R થશે તો Z બરાબર R. ઓકે, Z બરાબર R બરાબર 20 ઓમ લખી દઈએ. હવે અહીંયા જો અનુનાદ થાય છે તો મારે cos phi શોધવો પડે. cos phi = R/mod Z. R ની કિંમત 20 અને Z ની કિંમત પણ 20. 20/20 એટલે 1. cos phi ની કિંમત મળી ગઈ 1. પાવર શોધી નાખીએ, સરેરાશ પાવર. તો P બરાબર IRMS VRMS cos phi. ચલો IRMS ની કિંમત આપેલી નથી પણ આપણે લખી શકીએ IRMS બરાબર VRMS ના છેદમાં Z VRMS cos phi. ચલો તો ટૂંકમાં લખી શકાય કે VRMS નો સ્ક્વેર cos phi ની કિંમત 1 અને Z ની કિંમત પણ આપણી પાસે છે તો Z લખી નાખો. તો VRMS નો સ્ક્વેર 220 નો સ્ક્વેર. Z બરાબર આપી દીધું છે 20. Z બરાબર આપી દીધું છે 20. તો જવાબ તમારો થશે 484 × 00/200. 0 કેન્સલ. 484 નું હાફ. 484 નું હાફ થશે. પાવર તમને કેટલો આપેલો છે? 200 વોલ્ટ જ આપેલો છે. 220 નથી, 200 જ છે. મારી ભૂલ થઈ ગઈ અહીંયા. પાવર 200 જ છે. આ સુધારો કરી લેજો. 200 નો વર્ગ એટલે 40,000 થશે. 40,000 / 20 એટલે 2000 જવાબ આવશે. પાવર બરાબર 2000 વોટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 7.10. એક રેડિયો મિડ વેવ બ્રોડકાસ્ટની અંદર પ્રારંભિક આવૃત્તિ F મિનિમમ 800 કિલોહર્ટ્ઝ છે અને F મેક્સિમમ મોટી આવૃત્તિ 1200 કિલોહર્ટ્ઝ છે. અને ફેરવી નાખીએ તો 800 × 10⁻³ ઘાત એટલે કે 8 × 10⁵ હર્ટ્ઝ. અહીંયા લખી નાખીએ 1200 × 10⁻³ ઘાત એટલે કે 12 × 10⁵ હર્ટ્ઝ. જો LC પરિપથમાં Lનું મૂલ્ય 200 મિલી હેનરી હોય એટલે કે 200 × 10⁻³ ઘાત એટલે કે 2 × 10⁻1 હેનરી હોય તો ચલિત કેપેસિટરની રેન્જ શોધવાની છે. હવે સમજો
ઓમેગા 0 એલસી એટલે કે ઓમેગા 0 વાળું અનુનાદની આવૃત્તિનું સૂત્ર પણ 1/√LC વર્ક કરી નાખો તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC. ઓમેગાની કિંમત લખો 2πf એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1/LC. સીને સૂત્રનો કરતા કરો તો 1/L 2πfનો હોલ સ્ક્વેર. અને વર્ગમાં લખવું હોય તો વ્યવસ્થિત રીતે શું લખાય 1/L 2નો વર્ગ 4 પાઈનો વર્ગ પાઈ સ્ક્વેર અને એફ સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. તો સી અને એલ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. સી અને એલ છે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે અને વ્યસ્ત પ્રમાણમાં હોય તો એના માટે આપણે શું કરીશું તો સિમ્પલ કે વ્યસ્ત પ્રમાણમાં હોય તો જ્યાં આવૃત્તિ ન્યૂનતમ ત્યાં કેપેસિટન્સ મહત્તમ. તો આપણે લખી શકીએ સી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/4 સ્ક્વેર એલ એફ મેક્સિમમનો સ્ક્વેર. ચલો વેલ્યુ લખી નાખો 1/4 પાઈનો વર્ગ 3.14નો વર્ગ. એલ આપી દીધો છે તમને ઓલરેડી 2 × 10⁻1 અને એફ મેક્સિમમ એટલે કે 12નો વર્ગ અને આવૃત્તિ 10⁵ એટલે 10⁻10. તો સિમ્પલી આનું ગણતરી કરશો તો આ જવાબ જે મળશે સી મિનિમમ તો લગભગ 88 પીએફ જેટલો મળશે, પિકો ફેરાડે જેટલો મળશે. જાતે ગણતરી કરજો, મળી જશે. ચલો સી મેક્સની કિંમત શોધીએ. સી મેક્સ બરાબર 1/4 સ્ક્વેર એલ એફ મિનિમમનો સ્ક્વેર. ચલો એફ મિનિમમની કિંમત લખો 4 × 3.14નો સ્ક્વેર એલ 2 × 10⁻1. એફ મિનિમમ એટલે કેટલું મળ્યું તમને 8નો વર્ગ 64 અને 10⁵ વર્ગ કરશો તો 10⁻10. આનું ગણતરી કરીને જવાબ આવશે. એ જવાબ તમને જે મળે છે 198 પીએફ. 198 પીએફ. આ ક્વેશ્ચન એમસીક્યુ માટે અને એઝ વેલ એઝ બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, ખાસ કરીને પૂછાવાની સંભાવના ખરી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એક ભણી લઈએ અને આજનો લેક્ચર અહીંયા જ સમાપ્ત કરી દઈએ. 7.11 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચલિત આવૃત્તિવાળો 230 એસી સપ્લાય માટે ચલિત આવૃત્તિ એટલે VRMS તમે લખી નાખો 230. એના માટે એલ આપી દીધો છે 5.0 વોલ્ટ અને સી આપી દીધો છે 80 માઇક્રોફેરાડે એટલે 80 × 10⁻6 ફેરાડે એટલે કે 8 × 10⁻5 ફેરાડે અને આર બરાબર 40 ઓમ છે. ચલો હવે આમાં અલગ અલગ ક્વેશ્ચન છે, એની ચર્ચા કરીએ. પહેલું, પરિપથને અનુનાદ સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ જોઈએ. એટલે અનુનાદની આવૃત્તિ માંગી છે. આવૃત્તિ, કોણી આવૃત્તિ નથી માંગી, યાદ રાખજો, આવૃત્તિ માંગી છે. ચલો આવૃત્તિ માટેનું સૂત્ર લખી દઈએ. ઓમેગા 0 બરાબર 1/√LC. ચલો કિંમત મૂકો. 2πf0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. f0 ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC. કિંમત મૂકી દો ચલો બધી. 1/2 × 3.14 વર્ગમૂળમાં એલસી. વર્ગમૂળમાં એલસીની કિંમત એલ બરાબર 5, સી બરાબર 8 × 10⁻5. હવે સમજો 8 × 5 = 40. 40માંથી 1 0 એટલે 10⁻4. 10⁻4 ઉપર જાય એટલે +4 એનું વર્ગમૂળ એટલે 10�2. છેદમાં 4, 4નું વર્ગમૂળ 2, 2 × 2 4, 4 × 3.14. તો 100/, તમે કિંમત લખો 4/3.14 એટલે જવાબ લગભગ મળશે 7.96 હર્ટ્ઝ જેટલો જવાબ મળે છે. ચાલો બીજો ક્વેશ્ચન બી. અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધવાનો છે. તો ઇમ્પિડન્સ ઝેડ બરાબર વર્ગમૂળમાં r² XL - XC હોલ સ્ક્વેર. XL - XC હોલ સ્ક્વેર. તો બાળકો અહીંયા તમને ખબર છે કે XL ઇઝ ઇક્વલ ટુ XC. તો આપણે લખી શકીએ કે ઝેડ બરાબર આર, કારણ કે XL - XC શૂન્ય થઈ જશે તો Z² એનું વર્ગમૂળ એટલે r² એનું વર્ગમૂળ એટલે r થઈ જશે. ઝેડ બરાબર આર અને આરની કિંમત ઓલરેડી આપી દીધી છે 40. તો ઇમ્પિડન્સ મળ્યો 40 ઓમ. ચલો પ્રવાહ શોધીએ. તો પ્રવાહનું સૂત્ર તમને ખબર છે,
IRMS ઇઝ ઇક્વલ ટુ VRMSના છેદમાં Z અથવા તો RJB લખવું એ. VRMS આપી દીધો છે 230/40, તો 23/4 આવશે. IRMS શું મળ્યું? IRMS. માની લો કે તમને મહત્તમ પ્રવાહ પૂછે, I મહત્તમ, તમને કદાચ પ્રશ્નમાં એ જ પૂછ્યું છે કે પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મહત્તમ પ્રવાહ જ, તો શું થાય? √2 ઇન્ટુ IRMS, તો √2 ગુણ્યા 23/4 આ તમારું મહત્તમ કિંમત જે જવાબ આવે એ ગણતરી કરી અને કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરવાની છે. ચલો નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન આજ પદાર્થનો, તો સી ક્વેશ્ચન જો પરિપથના ત્રણેય ઘટકોના બે ઘટકો વચ્ચે RMS વોલ્ટેજ શોધવાનો છે. ત્રણેય ઘટકો છે એટલે આપણે VR શોધવાનો છે, બરાબર, પછી VL શોધવાનો છે અને VC શોધવાનો છે. ત્રણેયનો આપણે RMS વોલ્ટેજ શોધવાનો છે અને બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 છે એવું બતાવો. LCમાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ 0 છે એવું દર્શાવવાનું છે. ચલો એ તો આપણે પછીની વાત છે. પહેલાં આપણે વાત કરીએ VR. VR ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ R. IRMS મળ્યું √2 ગુણ્યા 23/4 અને R આપી દીધો છે અવરોધ. અવરોધ કેટલાનો આપેલો છે તમને? 40નો, એટલે 10. 230 ગુણ્યા √2, સોરી RMS કીધું છે એટલે √2 નહીં આવે, ખાલી √2 જ આવશે. અહીંયા 23 ગુણ્યા 40 એટલે કે અહીંયા ડાયરેક્ટ જવાબ આવશે 230 વોલ્ટ. તો મતલબ આપેલો બધો જ વોલ્ટેજ અવરોધને મળે છે. કેમ? કારણ કે અનુનાદની અંદર કેપેસિટર અને ઇન્ડક્ટરનો 0 થઈ જશે. ચલો હવે VC શોધી નાખો. VC એટલે કે IRMS ઇન્ટુ XC. IRMS એટલે કે 23/4, XC એટલે કે 1/2πfc, 2πfc. કિંમત મૂકી દો 23/4 ગુણ્યા 1/2 ગુણ્યા 3.14. આવૃત્તિ તમને આગળ આપેલી છે, જોઈ લો. કેટલી આવૃત્તિ લખેલી હતી મેં? 8 પોઈન્ટ સમથિંગ લખેલી હતી. જો 7.96, 7.96 ગુણ્યા કેપેસિટન્સ. કેપેસિટન્સની કિંમત મૂકશો તો કેપેસિટન્સ છે 80 માઇક્રોફેરાડ. 80 ગુણ્યા 10⁻6. ચલો ગણતરી કરો ફટાફટ. તો આ વોલ્ટેજ જે તમને મળશે એ લગભગ 137.5 વોલ્ટ જેટલો મળે છે. ચલો સેમ એ જ રીતે આપણે શોધી નાખીએ. પહેલાં માટે VL માટે, VM માટે IRMS ઇન્ટુ XL, IRMS ઇન્ટુ 2πfL મૂકી દો કિંમત. 23/4 2 ગુણ્યા 3.14 ગુણ્યા F 7.98 અને L ઇન્ડક્ટન્સની વેલ્યુ તમને આપી દીધી છે 5. તો સેમ ગણતરી કરશો, ઉપર જેટલો જવાબ આવશે 1437.5 વોલ્ટ. તો જો બે વચ્ચે વોલ્ટેજનો ડિફરન્સ તમને ખબર છે, VL માઇનસ VC, બેનો વોલ્ટેજ સરખો એટલે બાદબાકી કરશો એટલે જવાબ 0. તો કહી શકાય કે જ્યારે અનુનાદ થાય તો અનુનાદની સ્થિતિમાં બે પરિપથમાં વોલ્ટેજ કેવો થઈ જશે? સમાન. અને વોલ્ટેજ સમાન થાય તો ઇન્ડક્ટર અને કેપેસિટરના વોલ્ટેજનો ડિફરન્સ 0 થશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.